રાજપીપળા ચોકડીથી જીઆઈડીસી તરફ જતો સદાનંદ હોટલ રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ મુદ્દે સ્થાનિકો જોડે સમાધાન થતા સ્ટે દૂર થતા જ નોટિફાઈડ દ્વારા ટૂંક માર્ગમાંનું કામ શરૂ કરશે. જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જીઆઈડીસીમાં જવા માટે હવે જીએમ દેસાઈ ચોકડીથી તેમજ વાલિયા ચોકડી થઈ વાહન લઈ જઈ શકશે. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં જીઆઈડીસીને જોડતા માર્ગ છેલ્લા કેટલાક સમયના વિવાદમાં હતો. સ્થાનિક દ્વારા નોટિફાઈડ દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અડધા રોડ બન્યા બાદ સ્ટે લીધા હતા, જેને લઈ એક તરફનો રોડ બન્યો હતો, જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતી, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી, તેમજ રોડના બનતા ઉડતી દસ્ત લોકો માટે સમસ્યારૂપ બની હતી. આ અંગે સ્થાનિક સ્ટે લેનાર ઇસમ જોડે નોટિફાઈડ વિભાગે વાટાઘાટ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા અંતે સ્ટે ઉઠી ગયો છે, જેને લઈ નોટિફાઈડ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી, જે અંગે અંતે ગત રોજ જિલ્લા નિવાસ કલેક્ટર દ્વારા 28 દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે અને જીઆઈડીસીમાં જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે રાજપીપળા ચોકડીથી ઓવરબ્રિજ પર દેસાઈ પેટ્રોલ પંપની સલ્ફ્યુરિક ચોકડી તરફ જતા રસ્તા ઉપર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયો છે. તો અંકલેશ્વર જીઆઈડીસીમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા ઉપર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે. તો સુરતથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે અંકલેશ્વર વાલિયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆઈડીસી તરફના જતા રસ્તા ઉપર વાહન વ્યવહાર પસાર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.